હેલો ફ્રેન્ડ્સ, આરજે ક્રિએશન ચેનલમાં તમારા સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ફરી પાછા આવી ગયા છીએ નવા વિડીયોમાં નવી વસ્તુ લઈને શીખવા માટે. તો આજે આપણે સરસ મજાનું દિવાલને શણગારતું શોપીસ બનાવીશું. આ શોપીસ છે તે મેં કાર્ડબોર્ડ અને બારકોડના રોલની મદદથી કરેલું છે. તો અહીંયા મારે જોઈતું હતું એટલું સ્ક્વેર આકારમાં કાર્ડબોર્ડ કટ કરી લીધેલું છે. પછી બારકોડનો રોલ હતો તેની નીચેથી પેક કરવા માટે કાર્ડબોર્ડમાંથી જ રાઉન્ડ શેપ છે એ કટ કરી લીધેલો છે ગમની મદદથી. તેને આપણે આ રોલની અંદર ચિપકાવી દઈશું. એટલે આ રોલ છે એ નીચેથી પેક થઈ ગયો છે. હવે આ કાર્ડબોર્ડ અને આ રોલ બંનેને ક્રાફ્ટ પેપરની મદદથી આપણે ચિપકાવી દઈશું. મેં અહીંયા બ્લુ રંગનો ક્રાફ્ટ પેપર છે એ પસંદ કર્યું છે, કારણ કે જે દિવાલના રંગની ઉપર ખૂબ સરસ દેખાય એવો આ કલર છે. તમે તમારા ઘરની દિવાલોને હિસાબે કોઈ પણ કલર છે એમાં સરસ દેખાય એ પસંદ કરી શકો છો. હવે આ જે સ્ક્વેર હતું તેની ઉપર આપણે આ રોલ છે એ ઊભો છે એ ચોંટાડી દીધેલો છે, એટલે ફ્લાવર વાસ જેવો કંઈક લુક આવી રહ્યો છે. તો હવે આપણે આ જે બની ગયું છે આપણું ફ્લાવર વાસ કાર્ડબોર્ડની મદદથી, તેની ઉપર આપણે ડેકોરેશન કરીશું. બ્લુ રંગનો જે ક્રાફ્ટ પેપર આપણે યુઝ કર્યું છે એટલે મેં અહીંયા વ્હાઇટ કલરની કોડી અને નાના નાના મિરર યુઝ કર્યા છે તેના ઉપર ડેકોરેશન કરવા માટે, કારણ કે બ્લુ અને વ્હાઇટનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે. તમે તમારા હિસાબે કોઈ પણ પ્રકારનું જે વધારે સુંદર લાગે તેવું ડેકોરેશન કરી શકો છો. હવે અહીંયા છે એ લગભગ આપણું ડેકોરેશન છે એ પૂરું થઈ ગયું છે. હવે થોડી વાર માટે આપણે તેને સુકાવા દઈશું, અને પછી સુકાઈ ગયા બાદ આપણે જે 2-in-1 ટેપ આવે છે તેની મદદથી આ સ્ક્વેરના ચારેય ખૂણાઓ ઉપર અથવા બે ઉપર તમે તમારી દિવાલ ઉપર એને એપ્લાય કરી શકો છો. અને પછી આની જે આપણે રોલવાળો ભાગ છે તેની ઉપર તમે ફ્લાવર છે, પીછા છે, અથવા તો તમે કોઈ પણ બનાવેલી વસ્તુ છે એ એપ્લાય કરી શકો છો.